કહેવાય છે કે બ્રહ્મર્ષિ જેટલું મોટું જ્ઞાન હતું અને એ સામાન્ય ગોપીઓને સમજાવવા અભિમાનથી જાય છે ગોકુળમાં. નાના નાના ગોપીઓને કહે છે લાવો આમ સમજાવી દો, સમજાવવાનો પ્રયત્ન કરે છે ભાઈ, પણ એ પ્રયત્ન નિષ્ફળ નીવડે છે. અને ભાગવતમાં ભમર ગીત આવ્યું કે કૃષ્ણ કરતો ભમરો સારો કે અમારી જોડે ગોકુળમાં રહ્યો કૃષ્ણ જતો. ભમર ગીત ભમર એટલે ભમરો કે કૃષ્ણ ગયો પણ અમારો ભમરો હજુ રહ્યો છે. અને ભમરા સાથે સંવાદ કરે છે ગોપીઓ અને ઉદ્ધવને જવાબ આપે છે. અને ઉદ્ધવનું જ્ઞાન શૂન્ય થઈ ગયું. એનું જ્ઞાન શૂન્ય બની અને ગોપીઓને ગુરુ બનાવ્યા. અને છેલ્લે ઉદ્ધવ કીધું છે કે મારા ગુરુ કોણ? તે કે ગોપીઓ. વિચાર કરો, આટલો બધો જ્ઞાની ઉદ્ધવ અને આ ગુરુ બન્યા ગોપીઓ અને જશોદામાં. એટલા માટે કહેવાય છે. અને જશોદામાં તો નથી ગયા એવું કહે છે, પણ એક વખતે નંદ બાબા અને આ બધા ત્યાં જાય છે ના લગ્ન પ્રસંગમાં, પણ ગોપીઓ કોઈ નથી ગઈ. અને ગોપીઓએ વીરામાં કાળા કપડા ધારણ કર્યા છે. તમને ખબર છે ભરવાડ લોકોની જે જાત હતી એમાં કાળા કપડા ભરવાડ લોકો પહેરે છે. કાયમ એ શ્યામને માને છે, શ્યામ રૂપી વસ્ત્રને માને છે, પણ કૃષ્ણ તો યાદથી હૃદયમાં રોજ યાદ કરે છે. આ બાજુ એમનો યાદ, આ બાજુ કૃષ્ણે દરેક જગ્યાએ યાદ કર્યા છે. કુરુક્ષેત્રના મેદાનમાં પણ કૃષ્ણએ આ ગોપીઓને યશોદાને યાદ કરી છે. કુરુક્ષેત્રના મેદાનમાં ગીતા વખતે પણ કૃષ્ણ ભૂલ્યો નથી. તમને છેલ્લે સુધી કૃષ્ણનો છેલ્લામાં છેલ્લો શબ્દ હતો ગોપીઓ માટે. છેલ્લામાં છેલ્લો શબ્દ કહ્યો કે જ્યારે અર્જુન કૃષ્ણ સ્વધામવાની તૈયારી કરે છે ત્યારે અર્જુન એને પાણી આપે છે અને ત્યારે કહે છે આ પાણીમાં દધી જેવી મીઠાશ નથી, પણ કૃષ્ણ અર્જુન હું તારું પાણી લઈશ. એને એન્ડ સુધી ગોપીઓને યશોદાને યાદ કર્યા છે. એ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ, મહાભારતનો યોગેશ્વર કૃષ્ણ અને ગોપીઓ પાસેનો કૃષ્ણ એ શ્રેષ્ઠ કૃષ્ણ હતો. એટલા માટે કૃષ્ણ લીલા એ અદ્ભુત છે. કવિઓ પોતાની કલમ મૂકી દે, બુદ્ધિમતા લોકો પોતાની બુદ્ધિને બાજુમાં મૂકી દે, પણ કૃષ્ણના ગુણને કોઈ સમજી ન શકે. અને આજ સુધી કૃષ્ણની કથાને કોઈ સમજી નથી. એટલી બધી દિવ્ય કથા છે ભાઈ. તો આ કૃષ્ણ કથાનું થોડી મહાત્મ્ય આપે. આ જન્માષ્ટમીનો પાવન પર્વ આરંભ કરીએ. અને આજના કલાકાર પાર્થિક આવે ને એને બહુ વધાવીએ, પણ ઘરની મુર્ગી દાળ બરાબર નહીં સમજવાના. જે સતત વગાડે છે, સતત ગાય છે એને માનો. પણ આપણો ધર્મ એવો છે બહારથી આવ્યા ને એટલે આ બહુ સરસ કરે. ના મહારાજ બોલેલા કરતા બહારથી મહારાજ આવે, બહારથી કોઈ ગાય તો સારું. ઘણા બધા લોકો કે બહારથી નહીં બોલાયા. અરે આપણા ઘરમાં છે એને પૂછો શું બહારથી બોલાય? $12,000 માં આપતો તો 1500 નાઈટ ના 2000 પાછું નક્કીની બોટલ પીને આવે કે ના આવ્યા.